છોટાઉદેપુર તાલુકા પંચાયત કે જ્યાં પ્રમુખની ચૂંટણીને લઈને મોટા સમાચાર। પ્રમુખ ઉપપ્રમુખ માટે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે દાવેદારી નોંધાવી। ભાજપમાંથી રમેશ રાઠવા, ઉપપ્રમુખ માટે સુરજી કંદુ રાઠવાએ દાવેદારી કરી છે। આપમાંથી પ્રમુખ માટે શર્માબેન રાઠવા, ઉપપ્રમુખ માટે રમેશ બાબુ રાઠવાએ દાવેદારી કરી। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને 13 બેઠક મળી છે। છોટાઉદેપુર તાલુકા પંચાયત જ્યાં ભાજપ આ બંને 13 બેઠક જીત્યા છે અને હવે બંનેના પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારી નોંધાઈ ગઈ છે। ફોર્મ ભરાઈ ગયા છે। અહીંયા કોની સત્તા આવશે તેને લઈને હાલ કંઈ પણ કહેવું ઉતાવળ્યું છે। આપમાંથી પ્રમુખ માટે શર્માબેન રાઠવા, ઉપપ્રમુખ માટે રમેશ બાબુ રાઠવાએ દાવેદારી કરી। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને 13 બેઠક મળી છે।